મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે એલિંગહામ આકૃતિઓના આલેખ જે કહેવાય એ આપણે જોઈ ગયા. એના ઉપરથી કોઈ પણ ધાતુ ઓક્સાઇડ હોય તો એને માટે કયું યોગ્ય રિડક્શન કરતા છે અને તે માટે કેટલું તાપમાન જોઈશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એની પર આધારિત કોયડો છે. કોયડો 6.1 છે. એમાં આવું આપેલું છે: મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેની શરતો સૂચવો. બંને સમીકરણ આપેલા છે. ચલો સમીકરણ બે આપેલા છે લખું છું. એક સમીકરણ છે 4/3 n plus O2 gives 2/3 Al2O3. આ એક સમીકરણ છે. અને બીજું સમીકરણ છે એ Mg plus O2 આ રીતનું છે. Mg plus O2 ચલો તો એમાં twice Mg છે. gives twice MgO. આ બે સમીકરણ આપણને આપેલા છે. આપણને એવું કહ્યું છે એલ્યુમિનાનું રિડક્શન Mg દ્વારા. તો એલ્યુમિનાનું સૂત્ર તો Al2O3 થાય. એટલે એનો અર્થ એવો થયો કે આ આપણે પ્રક્રિયક બનાવવાનો છે. તો હું હવે આને આ બાજુ લઈ આવું છું. 2/3 Al2O3 આ પ્રક્રિયક છે. એનું Mg દ્વારા એટલે Mg છે. તો એ Mg લઈ ગયા છે અહીંયા twice છે તો આ twice Mg. ચલો આ બંને પ્રક્રિયક કહેવાશે. એમની વચ્ચે પ્રક્રિયા થવાથી એક બનશે 4/3 Al એલ્યુમિનિયમ મુક્ત થશે અને બીજું મુક્ત થશે twice MgO. હવે આ બેલેન્સ છે કે કેમ પહેલા આપણે એ ચેક કરી લઈએ. તો જુઓ આની અંદર જે છે આ 3 સાથે ઉડી જાય તો ઓક્સિજન 2 થઈ જાય. તો આ બાજુ ઓક્સિજન 2 છે. ચલો એલ્યુમિનિયમ જે છે એ 2 ગુણા 4 ભાગ્યા 3 4/3 Al છે. Mg2 છે Mg2 છે તો બેલેન્સ છે. હવે આપણે આ પ્રક્રિયા થશે કે નહીં થાય એ નક્કી કરવું છે. આપણે જે ગઈકાલે એલિંગહામ આકૃતિઓ જે જોઈ ગયા એની અંદર સૌથી નીચે જે હતું એ MgO Mg માંથી કેવી રીતે બને એવો એક આલેખ હતો. જે આલેખ કંઈક આવો હતો. એમાં આપણે ડેલ્ટા Rg મૂળાંક નું મૂલ્ય કિલો જૂલ મોલ ઇન્વર્સ માં લીધું હતું અને આ બાજુ આપણે ટેમ્પરેચર તાપમાન લીધું હતું. એની અંદર જે આલેખ દોર્યો તો એ વખતે જે Mg વાળો આલેખ હતો એ કંઈક આવો હતો. Mg વાળો આલેખ આવો હતો જેમાં આ twice Mg plus O2 gives twice MgO આવું હતું. મેગ્નેશિયમનો ઓક્સાઇડ બન્યો. ચલો બીજો એક આલેખ હતો. એ આલેખ કંઈક આવો હતો. બીજો આલેખ લઉં છું. એ આલેખ જે હતો એમાં થોડું ચેન્જ એ હતું. બીજા આલેખની વાત કરું છું તો એ આલેખ પણ આમ હતો પણ એ અહીંયા કોઈ બિંદુએ ક્રોસ થતો. ચલો બીજો આલેખ જે હતો એ એલ્યુમિનિયમના સંદર્ભમાં છે. તો એમાં આપણે આવું લીધું જે Al2O3 ઉત્પન્ન થતો હોય તેવો આલેખ. એટલે 4/3 Al plus O2. ચલો એમાંથી બનાવ્યું હતું એ વખતે
2/3 Al2O3. ચલો આવા બે આલેખ, બંને આલેખ આ એક બિંદુએ ક્રોસ થતા હતા. એ બિંદુ એ કેપિટલ A સિમ્બોલ આપ્યો તો બિંદુનો આલેખમાં આપણે ચર્ચા કરી હતી આમ તો ગઈકાલે. એ બિંદુ કહેવાશે. એટલે એનો અર્થ એવો થયો કે આ એ બિંદુ સુધી એલ્યુમિનિયમ નો જે આલેખ છે, એલ્યુમિના વાળો એ આલેખ ઉપરની તરફ છે અને Mg વાળો MgO સાથેનો આલેખ છે નીચે છે. આવા બે આલેખની સરખામણી કરીએ ત્યારે જે આલેખ ઉપરની તરફ હોય તેના ઓક્સાઇડમાંથી નીચેનો જે આલેખ હોય એ ધાતુ વડે રિડક્શન થઈ શકે છે. તો અર્થ એવો થયો કે Al2O3 નું જે ઉપરનો આલેખ છે માટે એના દ્વારા એનું Al2O3 નું Mg દ્વારા રિડક્શન થઈ શકશે ક્યારે પણ આ એ બિંદુએ જે તાપમાન હોય એના કરતા નીચા તાપમાને. બરાબર સ્પષ્ટ બોલું છું, ધ્યાન રાખજો. આ એ બિંદુ જે છે એ લગભગ તાપમાન જો એનો વિચારીએ તો 1673 કેલ્વિન ની આસપાસનું તાપમાન થશે. એટલે 1673 કેલ્વિન તાપમાન કરતા નીચું તાપમાન હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે એલ્યુમિનાનું મેગ્નેશિયમ દ્વારા રિડક્શન થઈ શકશે. તો આ એનો જવાબ થશે મિત્રો. ચલો બીજું છે કોયડો. એટલે નીચા બિંદુએ મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરી શકશે. ચલો બીજો છે કોયડો. ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં, સુગમ એટલે સરળ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. તો આમ તો આ આલેખ એવું દર્શાવે છે કે સરળ છે, પણ હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વ્યવહારુ રીતે યોગ્ય છે કે કેમ એ પણ જરૂરી બનશે. તો અહીંયા આપણે એલ્યુમિના જે છે Al2O3 એનું રિડક્શન ભલે ને મેગ્નેશિયમ દ્વારા આ તાપમાન કરતા નીચા તાપમાને થઈ શકે છે, પણ તેમ છતાં એ વ્યવહારુ રીતે યોગ્ય નથી, પ્રકંપિત વ્યવહારુ છે એવું ગણાશે. ચલો આગળ છે જે એમાં રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ હોય છે? ચલો ધાતુ ઓક્સાઇડ એનું રિડક્શન, આ ધાતુનો ઓક્સાઇડ છે, આ એનું રિડક્શન થઈને આ ધાતુ બની. આ ધાતુ સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે, પણ જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે ધાતુ ઓક્સાઇડ સોલિડ છે, પણ એમાંથી બનતી ધાતુ છે, રિડક્શનને અંતે બનતી ધાતુ, એ ધાતુ જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે એ લિક્વિડ ફોર્મમાં હોવાને કારણે તેની એન્ટ્રોપીનું મૂલ્ય ઊંચું હોય છે. સોલિડમાં જે અવ્યવસ્થા હોય એટલે કે એન્ટ્રોપી થોડી ઓછી હોય, જ્યારે લિક્વિડ ફોર્મમાં ફેરવાતું હોય ત્યારે એન્ટ્રોપી વધુ હોય. તો આ જે ઓક્સાઇડ છે સોલિડ છે, એની એન્ટ્રોપી ઓછી હોય, એમાંથી જે ધાતુ બને રિડક્શનને અંતે એ જો લિક્વિડ હોય, આ સોલિડ હોઈ શકે, લિક્વિડ હોઈ શકે, પણ જો એ લિક્વિડ હોય તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે મોટો મળશે. અને જેમ એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે મોટો મળે તેમ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S મુજબ આ વેલ્યુ વધુ મળવાથી ડેલ્ટા G નું મૂલ્ય શક્ય તેટલું વધુ ઋણ મળશે. જેમ ડેલ્ટા G વધુ ઋણ તેમ પ્રક્રિયા વધુ સરળ બનતી જાય અને તેથી આ લિક્વિડ હોય તો પ્રક્રિયા વધુ સરળ સુગમ બનશે. ચલો હવે આવીએ છીએ આપણે એના વિવિધ અનુપ્રયોગો જે છે તે ઇલિંગહામ આકૃતિઓના અનુપ્રયોગો એવો અર્થ થશે. ઇલિંગહામ આકૃતિઓ જે છે એના અનુપ્રયોગો એની ઉપર આવીએ છીએ.
એલિંગહામ ના અનુપ્રયોગો, એટલે એનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે તે. ચલો એમાં પહેલું ઉદાહરણ જે લઈએ છે આપણે, તો એમાં એલ્યુમિના જે છે એનું નિષ્કર્ષણ કરી આપણે કેવી, હા પહેલા આયર્નની વાત છે, તો આયર્નનું પહેલું ઉદાહરણ જે લઈએ છે, આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ નું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. ચલો હવે આપણે એનું નિષ્કર્ષણ કરાવવું છે. શામાંથી? તો એના ઓક્સાઇડમાંથી. આયર્નની જે કોઈ ખનીજો છે એમાંથી મેળવાયેલું અયસ્ક, એમાંથી સકેન્દ્રણ કરાવ્યું હોય આપણે, પછી સકેન્દ્રને અંતે જે મળે છે એ Fe2O3 અથવા Fe3O4 એ સ્વરૂપે ઓક્સાઇડ સ્વરૂપે હોય, તો એની અંદર પાણી રહેલું હોય છે, ભેજ રહેલો હોય છે, તો એ પાણીને દૂર કરવામાં આવે છે. એનો કાર્બોનેટ જો હોય અથવા તો પછી સલ્ફાઇડ પણ હોઈ શકે છે, તો અર્થ એવો થયો કે આયર્નનો ઓક્સાઇડ હોય, કાર્બોનેટ હોય કે સલ્ફાઇડ હોય, તો પહેલા તો આપણે એનું નિસ્તાપન અને ભૂંજન કરાવવું પડશે. એ કરાવવાથી તેમનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે, એટલે આયર્ન ઓક્સાઇડ બની ચૂક્યો છે. હવે આયર્ન ઓક્સાઇડ જે છે એને વાત ભઠ્ઠીમાં જે છે એમાં મિશ્ર કરવામાં આવે છે આટલા ઘટકો. જો Fe2O3 છે એ ખાસ ઉપયોગી છે, એની અંદર CaCO3 ચૂનાના પથ્થર અથવા લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે, એમાં કોક એટલે કે કાર્બન C એ ઉમેરવામાં આવે છે, અને વાત ભઠ્ઠી જે હોય છે એ ભઠ્ઠીની અંદર એને ગરમ કરવામાં આવે છે. વાત ભઠ્ઠી એ આવી વિશાળ ભઠ્ઠી છે. ચલો એ ભઠ્ઠીમાં નીચેના છેડે બે દ્વાર છે, આમાં સાથે બીજા પણ બે દ્વાર આવા રહેલા હોય છે. ચલો અહીંથી ગરમ હવા અંદર પસાર કરવાની હોય છે. આ ભઠ્ઠીમાં ઉપરથી આ બધું મિશ્રણ જે છે એ દાખલ કરવામાં આવે છે. આ મિશ્રણ દાખલ કરવામાં આવે છે. Fe2O3, CaCO3 અને કોક એનું મિશ્રણ એમાંથી પસાર કરીશું. કોક આ લાઇમસ્ટોન કહીશું, લાઇમસ્ટોન એ બધાનું મિશ્રણ, લાઇમસ્ટોન, લાઇમસ્ટોન. ચલો એ બધું ઉપરથી દાખલ કરીએ છીએ, આની અંદર પડવા દઈએ છીએ. ચલો અહીંયા નીચેથી ખૂબ ગરમ એવી હવા પસાર કરવામાં આવતી હોય છે. જ્યારે કોક અહીંયા આવશે ત્યારે કોક જે છે એ અહીંથી ગરમ જે હવા દાખલ કરી રહ્યા છે આપણે, એ માં રહેલો ઓક્સિજન એ કોક સાથે સંયોજાઈ કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. કાર્બન મોનોક્સાઇડ પણ બને, ઇવન કાર્બન ડાયોક્સાઇડ પણ બનવાની શક્યતા. પણ આ બંને પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે. અહીંથી ગરમ હવા દાખલ કરી રહ્યા છે અને પ્રક્રિયાઓ પણ ઉષ્માક્ષેપક છે, માટે ભઠ્ઠીના નીચેના વિભાગનું તાપમાન લગભગ 2200 કેલ્વિનની આસપાસ ઊંચું થઈ જાય છે. 2200 કેલ્વિનની આસપાસ ખૂબ ઊંચું તાપમાન છે. હવે આ ભઠ્ઠી છે, આમ ઉપરની તરફ જઈએ એમ ભઠ્ઠીમાં તાપમાન ઘટતું જશે. વિવિધ વિભાગમાં તાપમાન જુદું જુદું હશે. આપણે જે ખાસ અહીંયા જરૂરી છે એ અનુસંધાનમાં વાત કરું છું હવે. તો ભઠ્ઠીમાં ઉપરના ભાગનું તાપમાન એ જ્યારે 500 થી 800 કેલ્વિન તાપમાન જ્યારે હોય છે, ત્યારે 500 થી 800 કેલ્વિન તાપમાને આવી પ્રક્રિયા થાય છે.
કયું તાપમાન છે તો 500 થી 800 કેલ્વિન તાપમાન થતી પ્રક્રિયા કઈ છે એની વાત કરું છું. તો જે આપણે Fe2O3 લીધું છે એ Fe2O3 અહીંયા નીચેથી ઉપરની તરફ આવશે કાર્બન મોનોક્સાઇડ, કારણ કે તે વાયુ છે, વજનમાં હલકો હોય, જેથી આ ભઠ્ઠીની અંદર ઉપરની તરફ આવશે ત્યારે કાર્બન મોનોક્સાઇડ આના સંપર્કમાં આવશે. એના દ્વારા તેનું Fe2O3 માં થી Fe3O4 માં રૂપાંતર થાય છે. હવે બનશે Fe3O4 અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ Fe2O3 હતું, એમાંથી બની ગયું Fe3O4. ચલો એને બેલેન્સ કરવું છે આપણે. હવે બેલેન્સ કરવા માટે પહેલા તો અહીંયા Fe3 છે, એકી સંખ્યા છે અને આ બેકી સંખ્યા છે. આને હું 2 વડે ગુણી દઉં છું તો મારે આને 3 વડે ગુણવું પડશે. ચલો Fe3 દુના 6 થયા, આમાં પણ Fe3 દુના 6 છે. ઓક્સિજન 3 તારી 9 ને 1 10, ઓક્સિજન 4 દુના 8 ને 2 10, કાર્બન 1 કાર્બન બેલેન્સ થયું. જો હવે Fe3O4 ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. Fe3O4 ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જેથી તેમાંથી બની જાય છે હવે Fe બની જાય છે. ચલો Fe મુક્ત થશે, બીજું CO2 બને છે. હવે એને બેલેન્સ કરવું પડે આપણે. Fe અહીંયા 3 છે તો હું આને 3 વડે ગુણી દઉં છું. આ ઓક્સિજન ચારે ચાર મારે આમાં જોડવા હોય તો આ 4CO લેવું પડે, 4CO. તો હવે એ 4CO માંથી આ ચારે ઓક્સિજન ત્યાં જોડાવાથી 4CO2 થઈ જશે. જો ઓક્સિજન જે છે 4 ને 4 8, ઓક્સિજન 4 દુના 8, કાર્બન 4 કાર્બન 4. તો આ રીતે Fe માં એનું રૂપાંતર થયું. એ ઉપરાંત બીજી એક પ્રક્રિયા પણ આ દરમિયાન થતી હોય છે. જે Fe2O3 છે એ Fe2O3 હોય તો એની સાથે CO જોડાવવાથી એમાંથી FeO પણ બનવાની શક્યતા છે. FeO બને છે અને CO2 બને છે. ચલો એને બેલેન્સ કરીએ તો Fe 2 છે તો આને 2 વડે ગુણી દઈએ છે. તો હવે જો ઓક્સિજન આ 2 અને 2 4, ઓક્સિજન 3 ને 4, કાર્બન 1 કાર્બન 1. તો આ રીતે 500 થી 800 કેલ્વિન તાપમાને Fe2O3 માંથી Fe3O4 બન્યું, Fe3O4 માંથી Fe બન્યું, ઇવન Fe2O3 માંથી FeO બન્યું. આ દરેકમાં કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે છે. અહીંયા નિપજ બને છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. આ પ્રક્રિયાઓ સાથે આવું પણ થશે જે આપણે અયસ્ક લીધી હતી, એમાં જો સિલિકેટની અશુદ્ધિ રહેલી હોય તો અહીંયા લીધેલો જે લાઇમસ્ટોન છે CaCO3 એનું વિઘટન થાય. એ CaCO3 ના વિઘટનથી CaO બનશે અને બીજું બનશે CO2. હવે આ જે CaO બન્યું એ CO એ SiO2 સાથે જોડાશે અને જે અંદર રહેલો સિલિકેટ હોય એની સાથે જોડાશે, જેથી એમાંથી બની જશે CaSiO3. CaSiO3 બનશે જેનું નામ આમ તો થશે કેલ્શિયમ સિલિકેટ. કેલ્શિયમ સિલિકેટ, કેલ્શિયમ સિલિકેટ જે સ્લેટ તરીકે ઓળખાશે. સ્લેટ આપણે આગળ જે છે એમાં Fe2O3 બનાવ્યો તો એ ક્યારે કોપર વખતે. કોપર જે છે Cu2S એમાં તો બહારથી સિલિકા ઉમેરવામાં આવતી હોય છે જ્યારે આયનની અશુદ્ધિ હોય ત્યારે એ વખતે FeSiO3 સ્લેગ તરીકે બને. તો કોપર મેળવતી વખતે FeSiO3 સ્લેગ બને, પણ આયન મેળવતી વખતે CaSiO3 સ્લેગ તરીકે મળે. બરોબર યાદ રાખજો મિત્રો. ચલો બીજું બનશે આ દરમિયાન શું તેની વાત. આ
500 થી 800 કેલ્વિન તાપમાનની આસપાસના ઊંચા તાપમાને આવી વિવિધ પ્રક્રિયાઓ થશે. પણ એ સિવાય હવે જે તાપમાન છે એ 900 થી 1500 કેલ્વિનની આસપાસનું તાપમાન, 900 થી 1500 કેલ્વિન તાપમાન. ચલો આ એટલે ભઠ્ઠીનો મધ્ય વિભાગ આપણે એવું કહી શકીએ. આ 900 થી 1500 કેલ્વિન એટલે મધ્ય વિભાગ. તો ત્યાં આગળ આવું થશે, જે અહીંયા પ્રક્રિયા દરમિયાન CO2 બન્યો છે એ CO2 એક ઓક્સ સાથે સંપર્કમાં આવે છે, C plus CO2, તો એનો પાછું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. C plus CO2, આ જે CO2 બનેલો છે કે આ બધા CO2 છે એ કોકના સંપર્કમાં આવે એટલે એનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. હવે આ જે FeO બનેલો છે એ FeO હવે કાર્બન મોનોક્સાઇડના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી પાછું Fe બનશે. આ Fe બની ગયું, આ ઓક્સિજન આમાં જોડાય એટલે CO2 બનશે. તો આ રીતે આપણને Fe પ્રાપ્ત થવાનું, Fe પ્રાપ્ત થશે. એક ઊંચું તાપમાન હોવાને કારણે પીગળેલી સ્થિતિમાં હોય, જેથી ભઠ્ઠીમાં તળિયે આવી જાય, અહીંયા આવી જશે. આ ભઠ્ઠીમાં તળિયે હશે, Fe જે હશે એ જ્યારે એની સપાટી ઉપર જે છે આ Fe છે, આ બધું જ પીગળેલી સ્થિતિમાં, પણ એની ઉપરની સપાટી ઉપર જે છે એ આ રીતે સ્લેગ હશે. આ સ્લેગ છે એટલે ઉપરના દ્વારમાંથી વારંવાર સ્લેગ બહાર કાઢી લેવામાં આવે. આ સ્લેગ જ્યારે આ દ્વાર છે એમાંથી પિગલિત આયર્ન આપણને મળશે. હવે આ પિગલિત આયર્ન મેળવવા માટે જે આપણે અહીંયા તાપમાનનો ઉલ્લેખ કર્યો 900 થી 1500 કેલ્વિનની આસપાસ. હવે આપણે માનો કે આવી પ્રક્રિયા FeO છે એ કાર્બન દ્વારા થાય છે અને તેમાંથી Fe જે છે બને છે સોલિડ ઓર લિક્વિડ અને સાથે CO બને છે, કાર્બન મોનોક્સાઇડ ગેસ. તો આવી પ્રક્રિયા જે છે એને હું બે અલગ અલગ પ્રક્રિયાઓમાં વિભાજિત કરી દઉં છું. આમાં FeO જે છે એનું પહેલા તો વિઘટન થશે. ચલો FeO નું વિઘટન થાય, સાથે એમાંથી રિડક્શન થવાથી Fe મુક્ત થઈ જશે અને એ દરમિયાન 1/2 O2 મુક્ત થશે. હવે આ પ્રક્રિયા જે લીધી છે એને માટે આપણે ડેલ્ટા G ની વાત કરીએ તો આવું કહેવાશે ડેલ્ટા RG મૂળાંક. એનું મૂલ્ય જે છે એ સિમ્બોલ બનાવું છું તો FeO Fe આવી રીતે લખાશે. ચલો બીજી પ્રક્રિયા આપણે લઈએ છે તો આ મુક્ત થયેલો ઓક્સિજન કોણ મેળવશે તો કાર્બન સોલિડ પ્લસ 1/2 O2 ગેસ. ચલો એમાંથી બની જશે CO કાર્બન મોનોક્સાઇડ ગેસ. આ જે થયું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, પેલું રિડક્શન પ્રક્રિયા છે. આ જે છે ઓક્સિડેશન રિડક્શન સંયુગ્મન પ્રક્રિયા છે. ચલો આને માટે લઈએ તો ડેલ્ટા RG મૂળાંક જે છે એ આપણે આવું લખવું પડશે C પછી CO. હવે આપણે આ જે મૂળ પ્રક્રિયા છે એનો ડેલ્ટા RG મૂળાંક આપણે મેળવવો છે. તો એ આ બંનેના સરવાળા બરાબર થશે. આપણે આવું કહી શકીએ, જો આ બાજુ લખું છું તો ડેલ્ટા RG મૂળાંક CCO પછી વત્તા ડેલ્ટા RG મૂળાંક ચલો એ FeO Fe. આ રીતે આપણે એ બંનેનો સરવાળો લઈએ તો એ આ થઈ જશે ડેલ્ટા RG મૂળાંક. બરોબર. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સરળતાથી થવા માટે શું જરૂરી છે તો ડેલ્ટા RG મૂળાંકનું મૂલ્ય શક્ય તેટલું વધુ ઋણ થવું જોઈએ. ફરીથી બોલું છું,
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સરળતાથી થવા માટે ડેલ્ટા આર જે મૂળાંકનું મૂલ્ય શક્ય તેટલું વધુ ઋણ થવું જોઈએ. હવે આનો જે અભ્યાસ કરવામાં આવે છે એલિંઘાવ અભ્યાસની રીતે, તો એ પ્રમાણે જો જોઈએ તો FeO જે છે એનું જે આલેખ છે એ આલેખ ઉપરની તરફ જતો આલેખ છે. એમાં આપણે હું આલેખ દોરું છું અહીંયા સાઈડમાં. ડેલ્ટા આર જે મૂળાંક વિરુદ્ધ કેપિટલ ટી કેલ્વિનમાં તાપમાન છે. હવે એમાં Fe માટેનો જે આલેખ છે એ કંઈક આ રીતનો છે. ચલો એમાં twice Fe વત્તા O2 is twice FeO આવું આપેલું છે. અને બીજો આલેખ જે લઉં છું એ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એવો આલેખ બીજો લઈએ છે આપણે. તો એ આલેખ જે છે એ કંઈક આવો આલેખ છે. તો આ આલેખમાં કાર્બન જે છે twice C plus O2 એટલે twice CO twice CO એ રીતે છે. હવે એ બંને આલેખ જે છે એ આ બિંદુ એવું છે કે એ બિંદુએ બંને આલેખ ક્રોસ થાય છે. હવે એ બિંદુ એ વખતે આમ આપણે લઈએ લંબ, તો જે તાપમાન મળશે એ 1073 કેલ્વિન તાપમાન મળશે. 1073 કેલ્વિન તાપમાન છે એ વખતે આ બિંદુએ બંને આલેખ ક્રોસ થાય છે. એનો અર્થ એવો થશે કે આ બિંદુએ બંને માટે ડેલ્ટા આર જે મૂળાંકના મૂલ્યો એક સરખા જ છે. પણ એમાં શું થાય એવું શું ધ્યાન રાખજો. એમાં આ જે છે CCO માટે છે એટલે આ સીધું જ આ C માંથી CO માટેનું છે. એટલે આ વેલ્યુ ઋણ જે તે વેલ્યુ હોય તે રહેશે. એ વેલ્યુ સપોઝ માનો કે આપણે અહીંયા જે છે એ 375 માઈનસ જેવી વેલ્યુ છે, આપણે એવું સ્વીકારીએ -375 જેવી છે. તો અહીંયા આ વેલ્યુ -375 અત્યારે કહેવાશે, પણ આ વેલ્યુ એ ઊંધું થાય. જો એમાં FeO નિપજ છે, જ્યારે અહીંયા FeO જે છે એ શું છે તો પ્રક્રિયક છે. તો એને લીધે એ વેલ્યુ માઈનસ ને બદલે પ્લસ વેલ્યુમાં ફેરવાય 375. તો બરાબર વેલ્યુ શું થઈ જવાની 0. તો અહીંયા ડેલ્ટા આર જે મૂળાંક 0 થયો. તો અર્થ એવો થશે કે આ તાપમાને તો પ્રક્રિયા સંતુલનમાં છે. આપણે જો પ્રક્રિયા સરળતાથી કરાવવી હોય તો ફરજિયાત ઉષ્માગતિશાસ્ત્ર મુજબ ડેલ્ટા આર જે મૂળાંકનું મૂલ્ય ઋણ જ થવું જોઈએ, આનું ન થવું જોઈએ. તો હવે આપણે એ સિવાયનું કોઈ ઊંચું તાપમાન પસંદ કરીએ છીએ. જો હું અહીંયાનું કોઈ એક તાપમાન લઉં છું, એ તાપમાન માનો કે 1673 કેલ્વિન છે. માનો કે 1673 કેલ્વિન. તો હવે આ જે છે આ આમ લંબ દોરું છું, આ લંબ આવશે. ચલો આ જે છે એમાં આ વેલ્યુ થઈ એ Fe માટેની વેલ્યુ થઈ એવું કહેવાશે. આ Fe માટેની વેલ્યુ જ્યારે આ આલેખ અહીંયા ટચ થયો માટે અહીંયા આમ ક્રોસ થશે. જો આમ ક્રોસ થશે માટે આ વેલ્યુ જે છે એ CO માટેની વેલ્યુ થઈ. હવે જો આલેખ મુજબ જો વિચારીએ તો આ વેલ્યુ લગભગ -447 જેવી છે, જ્યારે પેલી ઉપર વેલ્યુ જે મળી છે એ -341 છે. પણ હવે એ આ માઈનસ એ બે વેલ્યુઓ જે આપણે લઈએ છે, આ બિંદુની વેલ્યુ પહેલા હું અહીંયા મૂકું માનો કે તો એ -447. હવે તો જો એ કઈ પ્રક્રિયા માટે છે હું સાથે લખતો જાઉં છું. એ પ્રક્રિયા જે છે એ તો આ રીતની છે, twice C. એ પ્રક્રિયા લખું છું અહીંયા સાઈડમાં twice C plus O2. ચલો એના માટે છે twice CO. ચલો એને માટે વેલ્યુ અહીંયા મૂકું છું. આ સૂત્ર મેં લખેલું છે એની અંદર એટલે -447 પછી પ્લસ.
ચલો આ જે છે એની વાત કરી દઈએ. એ અહીંયા સમીકરણ સ્વરૂપે ઉલટાવીને લખવું પડશે તો એ આવું લખાશે. ચલો એને લખું છું, ઉપર લખી દઉં છું. ચલો તો FeO એમાંથી બન્યું Fe પ્લસ એ ટ્વાઇસ લેવા પડશે. ટ્વાઇસ FeO is ટ્વાઇસ Fe વત્તા O2. ચલો એ જે છે સમીકરણ મેં ઉપર લખી દીધું. આને માટે વેલ્યુ જે છે એ -341 છે. પણ આપણે અહીંયા પ્રકમ જે છે એ તો ઊંધો થાય છે. અહીંયા પ્રકમમાં જે છે એ આ જે છે સમીકરણ આવું લખવું પડશે, પ્રકમ ઉલટાવીશું તો આવું થઈ જાય મિત્રો. અહીંયા ટ્વાઇસ Fe પ્રક્રિયક બનવાનું. ટ્વાઇસ Fe જે છે અથવા તો ભલે મેં આવું લખ્યું તો એવું લખું છું. FeO is ટ્વાઇસ Fe પ્લસ શું આવશે એમાંથી O2. હવે એ વેલ્યુ જે છે એ પ્લસ થઈ જશે કારણ કે આપણે પ્રકમ ઉલટાવી દીધો એટલા માટે. જે પેલું બને છે એમાં FeO નિપજ છે, અહીંયા FeO મેં પ્રક્રિયક લીધું છે એટલા માટે આ વેલ્યુ -341 આલેખ બતાવે છે. પણ આ સમીકરણ ઉલટાવ્યું એટલે એની વેલ્યુ થશે +341. હવે આ બંનેનો આપણે મૂલ્ય લઈએ તો શું થઈ જવાનું? તફાવત થઈ જશે -106. પણ હવે એ બેનો બેઝિક સરવાળો કરીએ છે તો આવું થઈ જશે. જુઓ ટ્વાઇસ FeO પ્લસ ટ્વાઇસ C. ચલો એમાંથી O2 કેન્સલ, ટ્વાઇસ Fe વત્તા ટ્વાઇસ CO. હવે અહીંયા જે છે આપણું સમીકરણ આ છે FeO વત્તા C જેના કરતા ડબલ છે એટલે આ વેલ્યુ આવી છે આના માટે ડબલ માટે. તો આ સમીકરણ માટે જો વેલ્યુ લેવી હોય તો આ મૂળ સમીકરણ માટે ડેલ્ટા R જે મૂળાંકનું મૂલ્ય શું થઈ જશે? તો એ ડેલ્ટા R જે મૂળાંક બરાબર -106 ભાગ્યા 2 કરવું પડશે કારણ કે આના કરતા અડધું સમીકરણ થઈ ગયું. તો બરાબર -53 કિલોજૂલ મોલ ઇન્વર્સ વેલ્યુ મળશે. તો આ 1673 કેલ્વિન તાપમાને આપણે આ Fe નું સરળતાથી જે છે FeO આયર્નના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થઈ શકશે. કેટલું તાપમાન? 1673 કેલ્વિન તાપમાન. એટલા માટે જ આપણે લગભગ અહીંયા 900 થી 1500 કેલ્વિન જે છે એની આસપાસના તાપમાનના ગાળા પછી એથી નીચે આવે એવા તાપમાને આવી પ્રક્રિયાઓ પછી સરળતાથી થશે એવું અર્થઘટન અહીંયા કરી શકાશે. ચલો હવે જે આયન મળશે એ આયન એમાં કાચા લોખંડ તરીકે ઓળખાશે. આમાંથી જે બહાર નીકળશે એ પિગલિત આયન છે જે કાચું લોખંડ કહેવાશે. કાચું લોખંડ જે છે એમાં કાર્બનનું પ્રમાણ 4% છે. 4% કાર્બન છે. 4% કાર્બન અશુદ્ધિ તરીકે. ચલો એ ઉપરાંત અન્ય અશુદ્ધિઓ એમાં રહેલી હોય છે. અન્ય અશુદ્ધિઓની વાત કરું તો તેમાં ફોસ્ફરસ છે, સલ્ફર છે, સિલિકોન છે અને Mn છે. આવી અશુદ્ધિઓ રહેલી હોય છે. આ પિગલિત આયન જે બીબામાં એને ઢાળવામાં આવે એના જેવો આકાર એ પ્રાપ્ત કરી શકે છે, સરળતાથી કરી શકે છે. એની લાક્ષણિકતા છે. તો એને બીબામાં ઢાળી શકાય છે. આ એની લાક્ષણિકતા છે કાચું લોખંડ જે છે તે. ચલો બીજો પ્રકાર હું હવે આવું છું તો બીજો પ્રકાર છે એ ભરતર લોખંડ તરીકે ઓળખાય છે. ભરતર લોખંડ. ચલો ભરતર લોખંડની અંદર કાર્બનનું પ્રમાણ જે છે 3% છે. 3% કાર્બન છે. 3% કાર્બન. હવે ભરતર લોખંડ મેળવવું હોય તો જે કાચું લોખંડ છે એમાં જ લોખંડનો ભંગાર ઉમેરવામાં આવે છે, સાથે એની અંદર જ કોક ઉમેરવામાં આવે છે અને ફરીથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે.
જેને કારણે કાર્બનનું ટકા પ્રમાણમાં થોડોક ઘટાડો થયો. આ 4% કાચા લોખંડમાં હતું, જ્યારે બળતણ લોખંડમાં 3% કાર્બન થશે. પણ આ બળતણ લોખંડ છે એ સખત હોય છે, મજબૂત હોય છે, પણ એ બરડ પણ હોય છે. સખત છે પણ સાથે બરડ હોય છે, બળતણ લોખંડ કહેવાશે. ચલો, એ સિવાય ત્રીજો પ્રકાર છે હજુ એનો, એને કહેવાશે ગળતર લોખંડ. ગળતર લોખંડ. ચલો, ગળતર લોખંડ જે છે, અથવા તો બીજું નામ કહેવાય છે દબનીય લોખંડ. ચલો, હવે આવું લોખંડ જે હોય છે એ લોખંડ એ સૌથી શુદ્ધ સ્વરૂપ છે. જે આયન છે એનું લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે એ ગળતર લોખંડ કહેવાશે. સૌથી શુદ્ધ સ્વરૂપ છે. ચલો, એ પણ મજબૂત છે આમ તો, પણ એમાં જે કાર્બન છે અશુદ્ધિ તરીકે દૂર થઈ ગઈ હોય, હવે એ મેળવવું હોય તો એ બળતણ લોખંડમાંથી એ મેળવવામાં આવે છે. પણ એ મેળવવા માટેની એક વિશિષ્ટ ભઠ્ઠી હોય છે, જે પરાવર્તક ભઠ્ઠી તરીકે ઓળખાશે, કે જેની અંદરની સપાટી ઉપર હિમેટાઇટ રહેલું હોય છે. અંદરની સપાટી ઉપર હિમેટાઇટ રહેલું હોય છે, અને એની અંદર થોડુંક સિલિકા ઉમેરીને અને સાથે સાથે લાઇમસ્ટોન ઉમેરીને એને ફરીથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. જેને કારણે જે કાર્બન છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે. એ ઉપરાંત એમાંથી ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન આવી જે અશુદ્ધિઓ છે એમનું ઓક્સિડેશન થઈ જશે, અને એ રીતે એ પણ દૂર થઈ શકશે, જેને કારણે સૌથી શુદ્ધ સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ શકતું હોય છે, જે ગળતર લોખંડ તરીકે ઓળખાશે. પણ એમાં હિમેટાઇટ નું પડ ધરાવતું જે પરાવર્તક ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે ત્યારે આવી પ્રક્રિયા થવાની શક્યતા. હિમેટાઇટ નું સૂત્ર છે Fe2O3. ચલો, તો એ Fe2O3 જે છે એ પેલો ઉમેરવામાં આવેલો કોક જે છે એની સાથે પ્રક્રિયા કરશે અને તેનું FeO માં રૂપાંતર કરી દેશે. તેનું FeO માં રૂપાંતર થઈ જશે. એમાંથી બનશે FeO અને બીજું બની જશે કાર્બન ડાયોક્સાઇડ CO2 તરીકે મુક્ત થશે. હવે એને બેલેન્સ કરી લઈએ. જુઓ, આપણે Fe2 છે તો આને આપણે 2 વડે ગુણી દઈએ છે. ચલો, હવે ઓક્સિજન 2 2 4. હવે ઓક્સિજન 4 થયા એમાં, તો હવે આવું થશે. હું આ CO બનાવું છું, CO2 નહીં પણ CO છે, તો આ 3C, તો અહીંયા બની જશે 3C. ચલો, હવે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બની ગયું અને આમાંથી પણ Fe તરીકે મુક્ત થઈ જશે. હવે આપણે બેલેન્સ આવું કરવું પડશે. જો ફરીથી બોલું છું, Fe2O3 3C. તો હવે આ ત્રણેય ઓક્સિજન આમાં ગયા, આમાં લઈ ગયો હું કાર્બન મોનોક્સાઇડ બનાવ્યું એમાં, માટે આ ટ્વાઇસ Fe મુક્ત થઈ જશે. તો આ ગળતર લોખંડ શુદ્ધ સ્વરૂપે જે છે એ આપણને પ્રાપ્ત થઈ જશે. એ દરમિયાન લાઇમસ્ટોન આપણે ઉમેરવો જરૂરી બનતો હોય છે. તો આ લોખંડના 3 વિવિધ સ્વરૂપ છે. તો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ.